હેલો સ્ટુડન્ટ્સ, તો આપણા ચેપ્ટર નંબર 5 બેન્ડિંગ ઇક્વેશન, બેન્ડિંગ સ્ટ્રેસ જે છે રાઈટ, બેન્ડિંગ સ્ટ્રેસ ઓન બીમ, તો એની અંદર મોસ્ટ ઓફલી બધા એક્ઝામ્પલ આપણે જોઈ જ ગયા છે. ચેપ્ટરની અંદર એક મેઇન થિયરી છે બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન, જે M/I/F/Y ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય R છે રાઈટ. તો આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને લાસ્ટમાં સમજાવું છું બિકોઝ તમે એના ઉપર વધારે ફોકસ કરો રાઈટ. એક્ઝામ્પલ તો બહુ ઇઝી હતા. તો હવે આપણે લાસ્ટ થિયરી બેન્ડિંગનું ઇક્વેશન એ જોઈએ રાઈટ. આ ઇક્વેશન શેના ઉપરથી આવ્યું એ આપણે ડેરિવેશન કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોકસ ઓન ધી ફિગર ઉપર ફોકસ કરીએ. તો ફિગર જે છે જેની અંદર તમને એક બીમનો ક્રોસ સેક્શન આપ્યો છે. ક્રોસ સેક્શન એટલે કે આડછેદ. તો એ ક્રોસ સેક્શનની અંદર તમે જોઈ શકો છો બીમનું એક નામ આપ્યું છે ABCD રાઈટ. એની અંદર એક સ્મોલ સ્ટ્રીપ લીધી છે, એટલે કે એક સ્મોલ પટ્ટી લીધી છે રાઈટ. તો તેનું નામ આપ્યું છે PQ, એટલે બીમ જ છે પણ એની અંદર એક એરિયા લીધેલો છે, એક સ્ટ્રીપ રાઈટ. જેમાં બોલપેન છે તો એનો ફૂલ એરિયા અહીંયાથી અહીંયા સુધી થવાનો રાઈટ. તો એની અંદર એક સ્મોલ સ્ટ્રીપ લીધી છે, લાઈક આટલું ડિસ્ટન્સ લીધું છે. તો એ સ્ટ્રીપનું જે નામ છે એ PQ છે. હવે આ જે ડોટેડ લાઇન તમને દેખાય છે એ ન્યુટ્રલ અક્સિસ છે. ન્યુટ્રલ અક્સિસ એટલે કે તમે જોઈ ગયા છો આગળ રાઈટ. તો ન્યુટ્રલ અક્સિસ જે છે તો એ ડોટેડ લાઇનથી તમારું સ્ટ્રીપ સુધીનું ડિસ્ટન્સ એટલે કે અંતર જે છે તે કેટલું હોવાનું તમારું y, સ્મોલ y. ન્યુટ્રલ અક્સિસ એટલે કે તમારી તટસ્થ અક્ષ. તો તટસ્થ અક્ષ છે તેનાથી સ્ટ્રીપ સુધીનું ઊભું અંતર સ્મોલ y છે. આટલું સમજ પડી ના. હવે જોઈએ આપણે કે એનો જે બીમનો જે આપણે જે ઓરિજિનલ સેક્શન છે એ કંઈક આ ટાઈપનો બતાવ્યો છે. અહીંયા તમને આ જે બતાવ્યો છે બીમ એ આખો બીમ છે. ઇટ મીન્સ એ કન્ટિન્યુ થતો છે, પણ એનો નાનો એક સેક્શન બતાવ્યો છે રેક્ટેન્ગ્યુલરની અંદર. તો એની અંદર તમને સિમ્પલ દેખાશે કે PQ સ્ટ્રીપ છે બીમની અંદર અને ન્યુટ્રલ અક્સિસથી એનું ડિસ્ટન્સ y છે. એનો બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ આ રીતે આવશે રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો બિફોર બેન્ડિંગ એટલે કે બેન્ડિંગ પહેલાં આ ટાઈપનો દેખાશે. આ ક્રોસ સેક્શન ઓફ બીમ છે અને આ સ્ટ્રેસ ડાયાગ્રામ છે, બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ રાઈટ. આ છે તમારો બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ. તો એ બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામની અંદર ઉપર આપણે આ રીતે ડ્રો કરતા છે FC ડિવાઇડેડ બાય નીચે FT. આ હશે તમારો ફર્સ્ટ કમ્પ્રેશન ઝોન રાઈટ, અને સેકન્ડ નીચે હશે તમારો ટેન્શન ઝોન રાઈટ. તો એ તમને બતાવ્યું છે. હવે આ ત્રણ ફિગર છે એ તમારી બિફોર બેન્ડિંગ એટલે બીમ ઉપર કોઈ લોડ લાગતો નથી, એનું બેન્ડિંગ થતું નથી, એના પહેલાંની ફિગર છે. હવે આપણે જોઈએ કે બેન્ડિંગ પછી બીમની ફિગર કેવી બનશે. અહીંયા તમને એક બીમનો એક નાનો ક્રોસ સેક્શન આપ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો આ સ્ટ્રીપ એકદમ હોરિઝોન્ટલ સ્ટ્રેટ છે. જ્યારે બેન્ડ થશે તો એ ઓલવેઝ શું થશે, સેગિંગ મોમેન્ટ પ્રોડ્યુસ કરશે, એટલે કે નીચે તરફ ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર બેન્ડિંગ થશે. તો તમને અહીંયા દેખાશે એક કર્વ રાઈટ. તો એ બેન્ડિંગ છે રાઈટ. તો PQમાંથી એ P', Q' થઈ જશે રાઈટ. હવે જે ABCD આપણે લીધો હતો બીમ એનું નામ પણ ચેન્જ કરેલું છે, જે A', B', C', D'. આ જે નામ છે એ તમે કોઈ પણ યુઝ કરી શકો બરાબર. તમે XYZ તમારે જે લેવું હોય તે તમે લઈ શકો ઇઝીલી. અને જે ન્યુટ્રલ અક્સિસનું નામ હતું RS, તો એ R' અને S' થયું છે રાઈટ. હવે આ જે O છે એ ઓરિજિન પોઈન્ટ છે, કેન્દ્ર બિંદુ, સેન્ટર છે એનું. તો ત્યાંથી લઈને ન્યુટ્રલ અક્સિસ સુધીનું ડિસ્ટન્સ કેપિટલ R જે અઝ્યુમ કરેલું છે, ધારેલું છે રાઈટ. અને ન્યુટ્રલ અક્સિસ સ્ટ્રીપનું સુધીનું અંતર y જ લીધું છે, જે અહીંયા પણ છે. સમજ પડી? તો આ ટોટલ ડિસ્ટન્સ ન્યુટ્રલ અક્સિસ સુધીનું છે, જ્યારે આ અંતર કેટલું છે, સ્ટ્રીપ સુધીનું અંતર છે જે y છે બરાબર. હવે આ જે C છે એ શું હશે, તો ન્યુટ્રલ અક્સિસ છે તેના ઉપર કમ્પ્રેશન લાગે છે રાઈટ, અને જે ન્યુટ્રલ અક્સિસથી નીચે છે તેના ઉપર ટેન્શન લાગે છે રાઈટ. તો આ જે ફિગર છે એ આફ્ટર બેન્ડિંગ એટલે કે બેન્ડિંગ થયા પછીની ફિગર છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે આ ઇક્વેશન જે છે એ કેવી રીતે આવ્યું છે રાઈટ. આપણે જોઈએ કે તમે ચેપ્ટર નંબર 1ની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેન જોઈએ જ ગયા છે. તો ફર્સ્ટ આપણે લઈએ કે બીમ ઉપર કેટલું સ્ટ્રેન લાગે છે રાઈટ. તો સ્ટ્રેન એને આપણે ઓલવેઝ એપ્સાઇલોનથી દર્શાવીએ છીએ. તો એપ્સાઇલોનની અંદર સ્ટ્રેન એટલે કે ∇L ડિવાઇડેડ બાય સ્મોલ l. હવે આપણે જોઈ શકીએ છીએ કે સ્ટ્રેન જે છે તેનું ઇક્વેશન શું આવશે, ઓલવેઝ
કે ચેન્જિંગ લેન્થ ડિવાઇડેડ બાય ઓરિજિનલ લેન્થ ઓલવેઝ, બરાબર. તો સ્ટ્રેન એટલે ગુજરાતીમાં તમે શું કહેતા છે, વિકાર, રાઈટ. તો વિકારનો ઇક્વેશન આવશે ડેલ એલ ડિવાઇડેડ બાય સ્મોલ એલ. હવે આ જ ઇક્વેશનની આ જ ફિગરની અંદર મારે સ્ટ્રેનનું જે ફોર્મ્યુલા છે એ બનાવ્યું હોય તો શું થશે, તો ઓરિજિનલ લંબાઈ કેટલી હતી, PQ હતી, રાઈટ. તો ડિવાઇડેડ બાય PQ લખી દઈએ ઓરિજિનલ લંબાઈની જગ્યા ઉપર, અને ડેલ એલ એટલે કે લંબાઈમાં શું ફરક આવ્યો તમે જોઈ શકો છો, PQમાંથી એ P ડેશ Q ડેશ બની ગયું છે, રાઈટ. તો PQ માઇનસ P ડેશ Q ડેશ આ એનું ઇક્વેશન થશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ લઈએ કે આને આપણે નંબર આપી દઈએ ઇક્વેશન નંબર ફર્સ્ટ, રાઈટ. હવે આપણે ફિગરની અંદર જોઈએ તો ટોટલ બે ટાઈપના તમને ટ્રાયેંગલ દેખાશે, એક O PQ ડેશ Q ડેશ અને સેકન્ડ છે O R ડેશ અને S ડેશ. તો એ બે ત્રિકોણ O PQ P ડેશ Q ડેશ એન્ડ O R ડેશ S ડેશ પરથી, એટલે કે ફ્રોમ OP ડેશ Q ડેશ એન્ડ O R ડેશ S ડેશ ઉપરથી આપણે એક વેલ્યુ બનાવીએ, એક ફોર્મ્યુલા બનાવીએ. તો હોરિઝોન્ટલ ડિવાઇડેડ બાય વર્ટિકલ. હવે હોરિઝોન્ટલ શું છે ફર્સ્ટ ટ્રાયેંગલની અંદર, P ડેશ Q ડેશ છે, અને વર્ટિકલ શું થશે, હવે તમે જોઈ શકો છો અહીંયા સુધીનું ડિસ્ટન્સ લેવામાં આવશે, PQ સુધીનું. તો અહીંયા સુધીનું ડિસ્ટન્સ આપણી પાસે નથી, પણ આરમાંથી જો y સબટ્રેક એટલે કે માઇનસ કરવામાં આવશે તો તમને આ ડિસ્ટન્સ મળી જશે. તો નીચે આપણે લખી દઈએ કે R માઇનસ y, એટલે કે આ હોરિઝોન્ટલ ડિવાઇડેડ બાય વર્ટિકલ થયું. સેમ વસ્તુ આપણે O R ડેશ S ડેશ માટે જોઈએ. તો હોરિઝોન્ટલ શું છે, R ડેશ S ડેશ ડિવાઇડેડ બાય વર્ટિકલ ડિસ્ટન્સ શું છે, કેપિટલ R છે, રાઈટ. તો હવે આ તમને એક ઇક્વેશન મળ્યું, રાઈટ. હવે આ જે ઇક્વેશન છે તમારું તેને આપણે થોડું નવું ફોર્મમાં લાવીએ. તો P ડેશ Q ડેશ ડિવાઇડેડ બાય R ડેશ S ડેશ ઇઝ ઇક્વલ ટુ R માઇનસ y ડિવાઇડેડ બાય R. એટલે તમને PQ RSનું એક ફોર્મ મળશે અને એક R અને Yનું એક ફોર્મ મળશે, રાઈટ. હવે આ ઇક્વેશનને બંને તરફથી 1માંથી સબટ્રેક કરતા, એટલે બંને તરફથી એકમાંથી માઇનસ કરતા, રાઈટ. 1 માઇનસ આ એક અઝ્યુમ કરવાની વસ્તુ છે, રાઈટ. 1 માઇનસ R માઇનસ y ડિવાઇડેડ બાય R. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ, રાઈટ. તો સિમ્પ્લિફિકેશન શું થશે, તો R ડેશ S ડેશ માઇનસ P ડેશ Q ડેશ ડિવાઇડેડ બાય R ડેશ S ડેશ ઇઝ ઇક્વલ ટુ LCM લઈએ, R ઇન્ટુ 1 R માઇનસ R માઇનસ અહીંયા છે, આ તમારું અહીંયા બ્રેકેટ હશે તો અહીંયા પ્લસ થઈ જશે, રાઈટ, ડિવાઇડેડ બાય R. તો આનું ફોર્મ શું થશે ટોટલ, R ડેશ S ડેશ માઇનસ P ડેશ Q ડેશ હોલ ડિવાઇડેડ બાય R ડેશ S ડેશ ઇઝ ઇક્વલ ટુ R કેન્સલ આઉટ, તો y ડિવાઇડેડ બાય R થયું છે, રાઈટ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો કે RS R ડેશ S ડેશ PQ એ બધા જ ન્યુટ્રલ લેયર છે. ન્યુટ્રલ લેયર એટલે કે તટસ્થ છે બધા, રાઈટ. તો એ તટસ્થ જે છે, આ સ્ટ્રીપ જે તમને બતાવી છે એ નિગ્લેજિબલ આપણે કહી શકીએ, સ્મોલ એરિયા છે એટલા માટે. તો RSની જગ્યા ઉપર PQ પુટ કરતા, એટલે કે બધી વેલ્યુ જે છે એ ન્યુટ્રલ એક્સિસ છે, રાઈટ. તો લખી દેવાનું કે R ડેશ S ડેશ ઇઝ ઇક્વલ ટુ RS ઇઝ ઇક્વલ ટુ PQ ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રલ એક્સિસ. સો અહીંયા PQ આપણે પુટ કરીએ તો વેલ્યુ શું મળશે, PQ માઇનસ P ડેશ Q ડેશ ડિવાઇડેડ બાય R ડેશ S ડેશ ડિવાઇડેડ બાય R. હવે અહીંયા પણ R ડેશ S ડેશ છે તો PQ માઇનસ P ડેશ Q ડેશ ડિવાઇડેડ બાય PQ ઇઝ ઇક્વલ ટુ y ડિવાઇડેડ બાય R. નાવ હવે તમે જોઈ શકો છો કે આ જે વેલ્યુ તમારી આવી છે એ સ્ટ્રેનની વેલ્યુ છે, સ્ટ્રેન PQ માઇનસ P ડેશ Q ડેશ ડિવાઇડેડ બાય PQ. તો આ જ વેલ્યુ આપણે અહીંયા પુટ કરીએ, રાઈટ. તો શું ઇક્વેશન આવશે, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ y ડિવાઇડેડ બાય R. આ તમારું ઇક્વેશન નંબર 2 લઈએ છીએ આપણે, રાઈટ. તો એપ્સાઇલોનનું ઇક્વેશન શું આવશે, y ડિવાઇડેડ બાય R. હવે તમે ચેપ્ટર નંબર 2ની અંદર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી યંગ મોડ્યુલસ શીખી ગયા છે, જેમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનું ઇક્વેશન શું આવશે, સ્ટ્રેસ ડિવાઇડેડ બાય સ્ટ્રેન. આપણે સ્ટ્રેસને ઓલવેઝ શેનાથી દર્શાવતા હતા એ ચેપ્ટરની અંદર Pથી, પણ અત્યારે આપણી પાસે કયો સ્ટ્રેસ છે, બેન્ડિંગ સ્ટ્રેસ છે, રાઈટ. તો બેન્ડિંગ સ્ટ્રેસને આપણે Fથી ડિનોટ કરીએ અને સ્ટ્રેન જે છે એ એપ્સાઇલોન હશે, રાઈટ. તો
તો હવે તમે જોઈ શકો છો કે એપ્સાઇલોનની જગ્યાએ એફ ડિવાઇડેડ બાય કેપિટલ ઈ લખી શકાય, રાઈટ. તો આ ઇક્વેશન તમારું નંબર 3. હવે તમે જોઈ શકો છો ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 3 ઉપરથી આ ઇક્વેશનમાં એફ ડિવાઇડેડ બાય આપણે કેપિટલ ઈ મૂકીએ તો શું થશે? સ્મોલ એફ ડિવાઇડેડ બાય ઈ ઇઝ ઇક્વલ ટુ વાય ડિવાઇડેડ બાય આર, રાઈટ. અને આને એક નવું ફોર્મ આપીએ આપણે તો એ શું થશે? એફ ડિવાઇડેડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય વાય થવાનું. તો તમે જોઈ શકો છો કે બેન્ડિંગ ઇક્વેશનમાં એફ ડિવાઇડેડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય આર છે એ તમને મળી ગયું છે, જેમાં એફ બેન્ડિંગ સ્ટ્રેસ છે, કેપિટલ ઈ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, સ્મોલ વાય એ ડિસ્ટન્સ ઓફ સીજી ટુ સ્ટ્રીપ સુધીનું અંતર છે, રાઈટ. અને કેપિટલ આર જે છે એ ઓરિજિનથી ન્યુટ્રલ એક્સિસ સુધીની રેડિયસ એટલે કે ત્રિજ્યા છે. ઓકે, હવે આ ઇક્વેશન આપણે જોઈએ. તો હવે એફને હું સબ્જેક્ટ બનાવું તો ઇક્વેશન કંઈ આ ટાઈપનું થશે બેન્ડિંગ ઇક્વેશન માટે. અને આપી દેવો નામ, 4 નંબર આપી દેવો, રાઈટ. હવે તમે જોઈ શકો છો કે ફિગરની અંદર એક મોમેન્ટ જેવું બતાવ્યું છે, રાઈટ. તો આ બીમ છે એના ઉપર કોઈ ટાઈપનો ફોર્સ લાગશે, બળ લાગશે, રાઈટ. તો એ બળ જે છે તો એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ, રાઈટ. ફોર્સ ઓન પીક્યુ એટલે પીક્યુ ઉપર આપણે ફોર્સ ફાઇન્ડ કરતા છે, રાઈટ. તો ફોર્સનું ઇક્વેશન સ્મોલ એફ ઇન્ટુ ડેલ એ. સ્મોલ એફની વેલ્યુ પુટ કરીએ વાય ઇન્ટુ ઈ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ ડેલ એ. હવે આટલી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે, રાઈટ. હવે આપણે શું જોવાનું છે કે અહીંયા આપણે મોમેન્ટ કાઉન્ટ કરવાની છે. ફોર્સ કઈ જગ્યા ઉપર લાગશે? તો આ જે બીમ છે એનો ફોર્સ પોતાનો છે, સેલ્ફ વેઇટ છે, પ્લસ વર્ટિકલ ડિસ્ટન્સ છે એનું. તો મોમેન્ટ લેતા ઓર ટેકિંગ મોમેન્ટ, રાઈટ. તો ટેકિંગ મોમેન્ટ માટે આ એક હોરિઝોન્ટલ સ્ટેપ છે અને વર્ટિકલ. ઓલવેઝ ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ એટલે કે એ શું થશે? મોમેન્ટ થશે, રાઈટ. તો અત્યારે ફોર્સ શું છે આપણી પાસે? વાય ઇન્ટુ ઈ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ ડીએ મલ્ટીપ્લાય બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ. બિકોઝ અહીંયા આપણે મોમેન્ટ લીધી છે એટલા માટે કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોમેન્ટ થશે. તો મોમેન્ટનું ઇક્વેશન શું આવશે? વાય સ્ક્વેર ઈ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ ડેલ એ. તો વાય ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર ઇન્ટુ ઈ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ ડેલ એ, રાઈટ. તો આટલું સમજ પડી તમને? તો મોમેન્ટનું ઇક્વેશન આપણી પાસે આવી ગયું. હવે આપણે તો મોમેન્ટ ક્યાં લીધી છે? એક સ્ટ્રીપ માટે જ લીધી છે. હવે ફૂલ સેક્શન એટલે કે ફૂલ બીમના માટે આપણે જો મોમેન્ટ લેવી હોય તો આપણે શું કરવું પડશે? એનું સરવાળો કરવો પડશે એટલે કે આપણે એનું એલ્જેબ્રિક સમ કરવા પડશે, રાઈટ. તો એલ્જેબ્રિક સમ કરવા માટે સમેશન ઓફ વાય સ્ક્વેર ઈ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ ડેલ એ, રાઈટ. એટલે સમેશન શું થવાનું? વાય સ્ક્વેર કોન્સ્ટન્ટ હશે, ઈ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ ડેલ એ, રાઈટ. હવે તમે જોઈ શકો છો કે વાય સ્ક્વેરને જો હું અંદર લઈ જાઉં સમેશનની અંદર વાય સ્ક્વેર ડેલ એ. હવે આ જે વેલ્યુ છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં તમે જોઈ ગયા છે કે તમારો કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટની અંદર એરિયા મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સનો સ્ક્વેર હોય તો એ ઓલવેઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા બનશે, રાઈટ. તો આ વેલ્યુ તમારી શું થવાની? તો અહીંયા લખી દઈએ આપણે એક કે વાય સ્ક્વેર ઇન્ટુ ડેલ એ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ આઈ, રાઈટ. સો અહીંયા કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય આર ઇન્ટુ કેપિટલ આઈ થશે. નાવ એમ ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય આર થવાનું. આઈને હું એમની ડિવાઇડેડમાં લઈ ગયું છું, રાઈટ. તો આ તમને એક ઇક્વેશન મળશે જેનું નામ આપી દઈએ આપણે નંબર 5. હવે તમે જોઈ શકો છો કે આ ઇક્વેશન જોઈ શકો છો તમે એફ ડિવાઇડેડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય આર એન્ડ એમ ડિવાઇડેડ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય આર. હવે બંને ઇક્વેશનને આપણે મર્જ કરીએ. હું અહીંયા કશેક લખું છું, રાઈટ. હવે તમે જોઈ શકો છો આ ઇક્વેશન અને આ લાસ્ટ ઇક્વેશનને મર્જ કરીએ બંને તરફથી તો ઈ ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ પણ એફ બાય વાય છે અને ઈ ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ
એમ ડિવાઇડેડ બાય આઈ છે. બંને ઇક્વેશનને આપણે મર્જ કરીએ તો ઇક્વેશન શું બનશે? એમ ડિવાઇડેડ બાય આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ડિવાઇડેડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય આર. અને આ જે ઇક્વેશન છે એટલે કે એ તમારું શું ઇક્વેશન બનવાનું? બેન્ડિંગ ઇક્વેશન, રાઈટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામિનેશન. હવે તમે કોઈ પણ બીમની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ શોધવાના હોય, કોઈ પણ એક્ઝામ્પલ હોય બેન્ડિંગ સ્ટ્રેસને લગતો, તો ઓલવેઝ આ જ ઇક્વેશન આવશે. જનરલી તમને આ બે જે ટર્મ છે, 4 ટર્મ છે, એમ ડિવાઇડેડ બાય આઈ, એફ ડિવાઇડેડ બાય વાય, તો એ ટર્મ તમને વધારે યુઝફુલ થશે. એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોમેન્ટ ઓફ બીમ, બીમની મોમેન્ટ, આઈ એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એફ એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ, વાય એટલે કે સીજી ટુ સ્ટ્રીપ સુધીનું ન્યુટ્રલ એક્સિસ ટુ સ્ટ્રીપ સુધીનું ડિસ્ટન્સ, ઈ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, અને આર એટલે કે રેડિયસ ઓફ બીમ. તો આ થયું તમારું બેન્ડિંગ ઇક્વેશન. અને આ ચેપ્ટર અહીંયા ઓવર થાય છે, રાઈટ. હવે ચેપ્ટર નંબર 6 આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ.